વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક ક્વેશ્ચનની ચર્ચા કરી હતી અને કેટલાક દાખલાઓ પણ જોયા, બરાબર. હવે ત્યાર પછી પાછા આપણા ટેક્સ્ચ્યુઅલ પાર્ટની અંદર આવી જઈએ. ઘણા બધા દાખલાઓ ગણવાના છે, પણ ઘણા બધા કોન્સેપ્ટ હજુ બાકી પણ છે, બરાબર. તો ઇનિશિયલ સ્ટેજની અંદર છે, એટલે કેટલીક ટર્મ્સ તમને હજુ મૂંઝવતી હશે, તો એ હવે ધીમે ધીમે આપણે જોતા જઈશું, બરાબર. તો નેક્સ્ટ ટર્મ આવે છે પ્રક્રિયા ક્રમ. આપણે કમ્પ્લીટ કર્યો. પ્રક્રિયા ક્રમમાં હવે કોઈને ડાઉટ નહીં હોય. એના પછીની ટર્મ આપણી પાસે આવે છે પ્રક્રિયાની આણ્વિકતા, બરાબર. પ્રક્રિયાની આણ્વિકતા, મોલેક્યુલારિટી, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મોલેક્યુલારિટી, બરાબર. તો એ શું છે એની વાત આજે આપણે કરવાના છે. ક્લિયર? તો શું છે પ્રક્રિયાની આણ્વિકતા સમજાવો. તો પહેલો પોઈન્ટ છે કે પ્રક્રિયાની જે આણ્વિકતા છે એ ક્રિયાવિધિ સમજવા માટે ખાસ અગત્યની છે. કેવી રીતે? તો એ હું થોડી ઘણી માહિતી તમને આપીશ. ક્લિયર? આણ્વિકતા કહેવાય કોને? તો આ એની ડેફિનેશન છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા અથવા પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘટક કણો સ્પીસીઝ ની સંખ્યા જે એક સાથે અથડામણ અનુભવી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા સાથે સંકળાયેલા છે તેને શું કહેવામાં આવે છે? પ્રક્રિયાની આણ્વિકતા. એટલે આ એક સંખ્યા છે, બરાબર, કે જેના વડે તમે દર્શાવશો કે આ શું છે, એની આણ્વિકતા છે. ખબર પડી? હવે જો પ્રક્રિયામાં એક જ ઘટક કણ કે પ્રક્રિયક સંકળાયેલ હોય, બરાબર, તો એને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. તો એને શું કહેવાય? એક આણ્વિક પ્રક્રિયા. ક્લિયર? હવે એક આણ્વિક પ્રક્રિયાનું જો એક ઉદાહરણ હું તમને આપી દઉં, બરાબર, તો જોજો. અને કેવી રીતે નક્કી કરવી? બહુ ઈઝી છે. આપણે પહેલા કોન્સેપ્ટ જોઈ લઈએ, પછી એ વસ્તુ કરીએ, બરાબર. NH4NO2, બરાબર, ડાયરેક્ટ gives N2 + 2H2O, બરાબર. તો આની સાથે એક જ સ્પીસીસ સંકળાયેલી છે. આને કહેવાય એક આણ્વિક પ્રક્રિયા, બરાબર. પણ યાદ રાખજો, પ્રાથમિક પ્રક્રિયાની વાત કરે છે, બરાબર. જટિલ પ્રક્રિયા માટે આ વસ્તુ થતી નથી. એનો મતલબ કે જ્યારે કોઈ પણ પ્રક્રિયાની આપણે આણ્વિકતા ડાયરેક્ટ એના રિએક્શન ઉપરથી કહેતા હોઈએ ત્યારે સમજી લેવાનું કે તમે એ પ્રક્રિયાને પ્રાથમિક ગણો છો. ક્લિયર? નેક્સ્ટ, જો પ્રક્રિયામાં બે ઘટક કણો કે સ્પીસીઝ કે પ્રક્રિયકો સંકળાયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? દ્વિઆણ્વિક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે 2HI gives H2 + I2. તો આ શું થઈ ગઈ? દ્વિઆણ્વિક પ્રક્રિયા. ક્લિયર? ત્રિઆણ્વિક પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈ લઈએ. જો પ્રક્રિયામાં 3 ઘટક કણો સંકળાયેલા હોય તો એને શું કહેવામાં આવે છે? તો તેને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવામાં આવે, બરાબર. હવે એનું એક ઉદાહરણ આપી દઉં. 2NO + O2 gives 2NO2, બરાબર. તો આ રીતે તમે નક્કી કરી શકો બહુ ઈઝીલી. ખાલી પ્રક્રિયકોના સહગુણકો તમારે ગણવાના છે. પણ જ્યારે તમે આ વસ્તુ કરો ત્યારે ખાસ સમજી લેવાનું કે તમે તેને પ્રાથમિક પ્રક્રિયા ગણીને આણ્વિકતા નક્કી કરો છો. ક્લિયર? એવી રીતે ચતુર્થ આણ્વિકતા માટે શું હશે? 4 પ્રક્રિયકો ભેગા થશે નહીં.
ચાર આણ્વિકતા કોઈ દિવસ હોતી નથી. શા માટે? તો એના માટે આ કોન્સેપ્ટ ખાસ સમજવો પડે. શું કહેવા માંગે છે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા ઘન કણોની સંખ્યા જે એક સાથે અથડામણ અનુભવે છે. એટલે રિએક્શનની અંદર હંમેશા પ્રક્રિયક જ્યારે બીજા પ્રક્રિયકના સંપર્કમાં આવે ને ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. બરાબર? બે એકબીજા સાથે સંપર્કમાં આવવા જોઈએ. બરાબર? તો જ્યારે એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક સાથે સંપર્કમાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. તો અહીંયા શું કીધું છે? સંપર્કનો મતલબ એ અથડામણ. તો એ અથડામણના કારણે તમને રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે. તો આણ્વિકતા કોને કહેવાય? તો કે કોઈ પ્રક્રિયાની અંદર કેટલા પ્રક્રિયકો એક સાથે અથડામણ અનુભવે. માનો કે એક પ્રક્રિયક આ બાજુથી આવ્યો, એક પ્રક્રિયક આ બાજુથી આવ્યો અને એની શું થઈ ગઈ? અથડામણ. તો આને કહેવાય દ્વિઆણ્વિક પ્રક્રિયા. બરાબર? પણ માનો કે એક પ્રક્રિયક આ બાજુથી પણ આવે છે અને એક જ બિંદુ ઉપર ત્રણે એક સાથે અથડાય છે, નિપજ બની જાય છે. તો એને કહેવાય ત્રિઆણ્વિક પ્રક્રિયા. બરાબર? તો ત્રણે ત્રણ એક સાથે એક બિંદુ ઉપર એક જ સમયે અથડાય ત્યારે તમને શું મળે? નિપજ મળે. તો એને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર? પણ આ પોસિબિલિટી કેવી હોય છે? ઓછી. તો હવે આપણે શું કરીએ છીએ? ચતુર્થાણ્વિક માટે એવી પોસિબિલિટી વિચારીએ છીએ કે ચાર અણુઓ, ચાર ઘટક કણો એક બિંદુ ઉપર ભેગા થાય એક સાથે એક સમય. તો એવી શક્યતાઓ કેવી હોય છે? નહિવત હોય છે. માટે ચાર આણ્વિક પ્રક્રિયાઓ હોતી નથી. મેક્સિમમ આણ્વિકતા કેટલી હોય છે? 3. ચાર ઘટક કણો કે પ્રક્રિયકોના અણુઓ, બરાબર, એક જ સમયે અથડાવાની શક્યતા નહિવત હોય છે. માટે ચાર આણ્વિકતા હોતી નથી. ખબર પડી? એટલે 4 5 6 7 4 પછી એટલે 3 પછી કોઈ પણ આણ્વિકતા નહીં હોય. મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? 3. ક્લિયર? બીજી એક વાત લઈએ. બરાબર? આણ્વિકતા જે છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવે છે. જોજો આ હવે શું થશે? તફાવતના મુદ્દા આવશે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે. પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક છે. મેં ખાસ કીધું હતું, વારંવાર કીધેલું હતું. બરાબર? અને આ વસ્તુ સૈદ્ધાંતિક છે. આના માટે કોઈ પ્રયોગ નથી કરવો પડતો. રાસાયણિક પ્રક્રિયા જો એટલે ખબર પડી જાય. એક આણ્વિક. રાસાયણિક પ્રક્રિયા જો દ્વિઆણ્વિક. રાસાયણિક પ્રક્રિયા જો દ્વિઆણ્વિક. રાસાયણિક પ્રક્રિયા જો 1 2 ને 1 3 આણ્વિક. બરાબર? હવે નક્કી કરવા માટે ખાલી સહગુણકો નથી ગણવાના, થોડીક પ્રોસિજર કરવી પડે. માનો કે હું આને 2 વડે ગુણી નાખું તો 2 2 2, તો શું આ દ્વિઆણ્વિક થઈ જાય? નહીં. એટલે મિનિમમ પૂર્ણાંક સહગુણકો ત્યાં હોવા જોઈએ. ત્યારે તમે એની આણ્વિકતા નક્કી કરી શકો. બાકી બીજી કોઈ મોટી બાબત એમાં હોતી નથી. ક્લિયર? આગળ લઈએ. એટલે શું કીધું મેં તમને? બરાબર? આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. આણ્વિકતા હોય શું શકે? બરાબર? તો આણ્વિકતા જે છે એ શૂન્ય ના હોય, ઋણ ના હોય, અપૂર્ણાંક ના હોય. એ પૂર્ણાંક સંખ્યા જોઈ અને એ પણ કેવી? મેક્સિમમ 3 હશે, એનાથી વધશે નહીં. બરાબર? તો આણ્વિકતા શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. ક્લિયર? શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા, નોટ અપૂર્ણાંક. ક્લિયર? આટલી વસ્તુ કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ. હવે આણ્વિકતા જે છે, આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ અગત્યની છે.
હવે પ્રાથમિક પ્રક્રિયા એટલે શું? તો કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ, એટલે એવું પણ લખી શકો કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે જ અગત્યની છે, અથવા આણ્વિકતા એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે જ નક્કી કરી શકાય છે, બરાબર, કે જે આપણે જોયા, બરાબર. પરંતુ જટિલ પ્રક્રિયાઓ એક કરતા વધુ તબક્કામાં થતી હોય માટે તેનું કોઈ મહત્વ રહેતું નથી, અને આ દરેક તબક્કાની આણ્વિકતા જુદી જુદી હોય છે, માટે તેનું મહત્વ રહેતું નથી. એટલે અલ્ટિમેટલી તમારી આણ્વિકતા જે છે, હવે દરેક તબક્કામાં જુદી જુદી આણ્વિકતા હોય તો પછી તેનું કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે અલ્ટિમેટલી દરેક તબક્કાની અંદર શું થતું હોય તો કે જુદા જુદા સંખ્યાની અંદર પ્રક્રિયકો એકબીજા સાથે અથડાતા હોય તો પછી કોઈ એનું મહત્વ રહેતું નથી, બરાબર. આના માટેનું એક ઉદાહરણ જો, દાખલા તરીકે H2O2 નું જે વિઘટન છે એ I- ની હાજરીમાં કરવામાં આવે, બરાબર, અને તમને મળે શું તો કે H2O + O2, બરાબર, આ બે અને આ બે, ક્લિયર. તો તમે એને કહી શકો બે દ્વિઆણ્વિક પ્રક્રિયા છે, પણ I- પણ ભાગ તો લે છે પ્રક્રિયાની અંદર, બરાબર. તો તમે કે તો ત્રિઆણ્વિક કહી દો, બરાબર. અલ્ટિમેટલી ત્રિઆણ્વિક પ્રક્રિયા નથી, કારણ કે જટિલ પ્રક્રિયા છે, બરાબર. એટલે આના માટે તમે આણ્વિકતા નક્કી કરી શકો નહીં. તો કેવી રીતે થાય છે? તો એ બે તબક્કામાં પ્રક્રિયા થાય છે. પહેલા H2O2 જે છે ને એ I- સાથે પ્રક્રિયા કરશે. મિત્રો, જે પ્રક્રિયાઓ યાદ રાખજો, જે પ્રક્રિયાઓ આપણી ટેક્સ્ટબુકની અંદર છે એ પ્રક્રિયાઓ તમને ખાસ યાદ હોવી જોઈએ, એની પ્રેક્ટિસ રાખજો. કારણ કે જે પ્રક્રિયાઓ તમારી ટેક્સ્ટબુકમાં છે ને એને લગતા કોઈ પણ પ્રશ્નો તમને ડાયરેક્ટ પૂછી શકે. ડાયરેક્ટનો મતલબ શું થાય? માનો કે મેં તમને કીધું કે ભાઈ પ્રક્રિયા ક્રમ જે છે એ અલ્ટિમેટલી શું છે? પ્રાયોગિક રીતે નક્કી થાય. તમે એને એમ ડાયરેક્ટ નક્કી કરી શકો નહીં, રિએક્શન જોઈને નક્કી કરી શકો નહીં. પણ તમને ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જે ડાયરેક્ટલી પૂછાતી હોય, બરાબર, કે ભાઈ એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું હશે, કોઈ માહિતી તમને ના આપેલી હોય તો તમારે યાદ રાખવો પડશે. કઈ પ્રક્રિયાઓ યાદ રાખવાની? વિધિન અવર ટેક્સ્ટબુક. આપણા ટેક્સ્ટબુકની અંદર જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એટલીસ્ટ આપણને યાદ હોવી જોઈએ. એને લગતા જેટલા પેરામીટર્સ છે જે આપેલા છે ટેક્સ્ટબુકની અંદર એ યાદ હોવા જોઈએ. દાખલા તરીકે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે તો એ યાદ હોવું જોઈએ, બરાબર. પછી આનો જવાબ તમે આણ્વિકતાના હિસાબે આપી દો તો એ પડશે ખોટું, બરાબર. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો H2O2 + I- gives H2O આપશે પ્લસ શું મળશે? IO- અથવા તો OI-. ને આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. આ ધીમો તબક્કો છે, બરાબર. બીજો તબક્કો ઝડપી છે. બીજા તબક્કામાં શું આવે તો કે બીજો H2O2 આવશે. બે H2O2 છે ને એમાં બીજો H2O2 આવશે. એ આ IO- અથવા તો OI- સાથે પ્રક્રિયા કરશે ઝડપથી અને શું બનાવી દેશે? બરાબર, H2O પ્લસ O2 બનાવશે અને પોતે જેવો હતો એવો ને એવો તમને પાછો મળી જશે, બરાબર. તો આ પ્રક્રિયા જે છે એમાં તમે જોઈ શકો છો બે તબક્કામાં થાય છે. હવે પહેલા તબક્કાની આણ્વિકતા પણ બે કહેવાય, બીજા તબક્કાની આણ્વિકતા પણ બે કહેવાય. સહગુણકો ગણો, બહુ ઈઝીલી તમે નક્કી કરી શકો. પણ આણ્વિકતાનું કોઈ મહત્વ છે તો કે નહીં, બરાબર. અને તમને ખબર છે કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ તમને આપેલો છે એટલે તમને ખબર છે, બરાબર. બાકી તમને ખબર ના હોય. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ બંને પ્રક્રિયકોની સરખામણીમાં પ્રથમ ક્રમ છે. એટલે આ પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ વિકલન વેગ સમીકરણ જેને આપણે કહીએ છીએ કેવો છે તો કે આ ટાઈપે તમે એક્સપ્લેન કરી શકો. તમે કહેશો સર આ ક્યાંથી આવ્યું? તો એ પ્રાયોગિક રીતે આવેલું છે, પણ ટેક્સ્ટબુકની અંદર છે માટે તમારે આ યાદ રાખવું જોઈએ. તમને ડાયરેક્ટ પૂછી શકાય, ક્લિયર, બરાબર.
આ પ્રક્રિયાની આણ્વિકતા, તો કે આણ્વિકતાનું કોઈ મહત્વ નથી, કારણ કે અલ્ટિમેટલી આ પ્રક્રિયા જે છે જટિલ પ્રક્રિયા છે. બરાબર. એક મુદ્દો હું છેલ્લે લખાવીશ તમને નોંધની અંદર, ત્યારે ખબર પડશે કે ભાઈ પ્રક્રિયા ક્રમ માટે આણ્વિકતા ક્યારે મહત્વની બને. બરાબર. તો એ આપણે ત્યારે જોઈશું. એવી જ રીતે બીજી એક પ્રક્રિયા પણ છે ભાઈ. બરાબર. તો અહીંયા જોઈએ આપણે KClO3 પ્લસ FeSO4 plus H2SO4 gives KCl plus Fe2SO4 thrice plus H2 બરાબર 133. આ રેડોક્સ પ્રક્રિયા છે, 5 સ્ટેપની મદદથી તમે સોલ્વ કરી શકો, પણ આપણે એવો ટાઈમ નથી અને એવું સોલ્વ કરવા બેસવાનું પણ નહીં. એક બાજુના પ્રક્રિયા કોઈ યાદ રાખ, મેં શું યાદ રાખેલું હોય 133, તો 133 લખી નાખ્યું કે નહીં. બરાબર. તો હવે આ બાજુનું મેથ થઈ જશે, કોઈ વાંધો નહીં આવે. એક છે Cl કાંઈ કરવા નથી. Fe કેટલા છે? 3 દુ 6, તો હું અહીંયા શું મૂકી દઈશ? 6. હવે એક જ તત્વ શોધવાનું. જો આ સલ્ફર કેટલા છે? 3 દુ 3 તેરી 9, તો હું 9 મૂકી દઈશ. વાત થઈ ગઈ પૂરી. બરાબર. હવે મેઇન આપણે શીખવાનું શું છે, જો આ પ્રક્રિયાની તમે આણ્વિકતા જો નક્કી કરવા જાઓ, બરાબર, એસ અહીંયા પણ છે મિત્રો, તો એસ જોઈ લઈએ આપણે. S6 અહીંયા છે અને 6 અહીંયા છે ને, આપણે 9 કરવાના છે ને, તો હું 3 કરી દઈશ. ક્લિયર? હવે હાઇડ્રોજન ઓટોમેટિક થઈ ગયા, જોઈ લઈશું. તો મેં શું કીધું તમને, આ પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ? 6 ગુણકો ગણીએ છીએ કે નહીં? તો 6 3 9 ને 10. તો આની આણ્વિકતા કેટલી થાય? 10. કે જે અસંભવ છે. 10 પ્રક્રિયકો એક સાથે એક બિંદુ ઉપર 4 નથી ભેગા થતા, 10 કાથી થાય? ખબર પડી? એટલે આણ્વિકતા 10 કોઈ અર્થપૂર્ણ ડિજિટ આવતો નથી, માટે આણ્વિકતાનું કોઈ મહત્વ નથી. પણ આના ઉપરથી હું એટલું કહી શકું કે આણ્વિકતા 4 કરતા વધે નહીં. બરાબર. એટલે 4 પણ નથી હોતી, 3 કરતા વધે નહીં એમ કહી શકાય. તો 10 આવી, એનો મતલબ તમે કહી શકો કે નહીં કે આ પ્રક્રિયા જટિલ હશે, એક તબક્કામાં થતી હશે નહીં. ખબર પડી? તો આ રીતે તમને થોડી હિન્ટ મળી જાય અહીંયાથી કે ભાઈ આનો આ જે પ્રક્રિયા છે ને એ એક તબક્કામાં નહીં થતી હોય, આની અંદર ઘણા બધા તબક્કા સંકળાયેલા હશે. અને આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ જે છે, બરાબર, પ્રક્રિયા ક્રમ જે છે એ તમને મળશે 2. કેમ? તો મળશે પ્રાયોગિક રીતે, તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે માટે મળશે. ખબર પડી? બરાબર. તો આવી કેટલીક પ્રક્રિયાઓના પ્રક્રિયા ક્રમ તમારે થોડા મગજમાં રાખવા. ઘણીવાર તમને ડાયરેક્ટલી એવા ક્વેશ્ચન્સ જોવા મળશે. બરાબર. મોટા ભાગે તમને અજાણી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ના પૂછાય, કારણ કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે પ્રયોગ કરવો પડે. તો શું કરી શકે? કાં તો તમને ડેટા આપવા પડે, અને કાં તો તમને શું કરી દેવું પડે, એ વસ્તુ જે છે એ તમને ડેટા આપવો પડે, કાં k નો એકમ આપીને એના એકમ ઉપરથી તમે નક્કી કરી શકો, એવું કંઈક કરી શકે. બરાબર. તો એ શું કરી શકાય, કેવી રીતે મળે, એની નોંધ હું તમને આગળ ઉપર લખાવીશ કે પ્રક્રિયાક્રમ કેટલી રીતે આપણને મળી જાય. તો એ ત્યારે આપણે જોઈશું. ક્લિયર? હવે સાફ કરી નાખીએ. નેક્સ્ટ એકદમ શોર્ટ ક્વેશ્ચન છે મિત્રો. જો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો સંબંધ. બરાબર. હમણાં આપણે તફાવતના મુદ્દાઓ પણ લેવાના છે ઘણા બધા, એની અંદર પણ આનો ઉલ્લેખ થવાનો જ છે. તો કેટલીક માહિતી આપણને આપેલી છે. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે, જ્યારે આણ્વિકતા કેવી છે? સૈદ્ધાંતિક રાશિ છે. બહુ સિમ્પલ. બરાબર. બીજું, પ્રક્રિયાક્રમ પ્રાથમિક કે જટિલ બંને પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે, પણ આણ્વિકતા જે છે જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાતી નથી. ત્રીજું, જટિલ પ્રક્રિયાઓનો સૌથી ધીમો તબક્કો પ્રક્રિયાક્રમ નક્કી કરે છે. આ મુદ્દો ખાસ અગત્યનો છે મિત્રો. બરાબર. આ વાત થઈ ગઈ છે આપણે કે જટિલ પ્રક્રિયા એટલે એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો જે સૌથી ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય, અથવા તેને કહેવાય પ્રક્રિયા ક્રમ નક્કી કરતો તબક્કો. બરાબર. પણ જટિલ પ્રક્રિયાનો જે ધીમો તબક્કો છે, જો એની આણ્વિકતા ગણવામાં આવે તો એ મોટા ભાગે પ્રક્રિયા ક્રમ જેટલી હોય છે. બરાબર. એટલે જટિલ પ્રક્રિયાઓમાં પણ આણ્વિકતા થોડીક અગત્યની છે અને આ ઉપયોગી તમને થશે. કોઈ પ્રક્રિયા આપેલી હોય અને તમને એમ કે આ તબક્કો જે છે એ ધીમો તબક્કો છે. દાખલા તરીકે આપણે H2O વાળું ઉદાહરણ લીધું હતું, અમે ધીમો તબક્કો કીધો તમને યાદ હશે તમને. બરાબર.
કે ભાઈ H2O2 બરાબર પ્લસ I માઇનસ gives H2O પ્લસ OI માઇનસ. આ ધીમો તબક્કો હતો બરાબર ને બીજો તબક્કો ફાસ્ટ હતો H2O2 પ્લસ OI માઇનસ અથવા તો I માઇનસ gives H2O પ્લસ O2 પ્લસ I2 સોરી I માઇનસ બરાબર. તો ધીમો તબક્કો હતો કે નહીં? ધીમા તબક્કો આ છે તો આની આણ્વિકતા કેટલી થાય? ગણો 1 1 2 એક ઘાત તો એનો પ્રક્રિયાક્રમ કેટલો મેં કીધેલો હતો? 2 જ કીધો હતો. વેગ સમીકરણ આપણે લખેલું હતું આગળના ક્વેશ્ચન ની અંદર. ખબર પડી? તો આણ્વિકતા તમને ઘણીવાર મદદરૂપ થતી હોય છે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે. ખાસ એમસીક્યુ માં ઘણીવાર ઉપયોગી થશે. તમને કોઈ બી આર્બિટરી પ્રક્રિયા કહી દે, કોઈ પણ ડેટા ના આપેલો હોય બરાબર, તમને એમ કહે કે સર A + 2B gives C. આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું હશે? તો તમે વિચારતા રહી જાઓ. શું? તો કે સરે કીધું હતું કે આ પ્રાયોગિક રાશિ છે બરાબર, પ્રક્રિયાક્રમ, અને આમાં કોઈ પ્રક્રિયકનો કોઈ ડેટા તો આપ્યો નથી વેગ અચળાંક આપ્યો કે જેના એકમ ઉપરથી હું ડિસાઈડ કરી શકું, નથી મને કઈ બીજું આપ્યું. તો છેલ્લો આધાર અથવા તો છેલ્લો તમારો એક સહારો શું રહેશે? આણ્વિકતા બરાબર. તો હવે કાંઈ નથી મારી પાસે તો હું શું કરી લઈશ કે આ પ્રક્રિયાને હું પ્રાથમિક પ્રક્રિયા છે હું ધારી લઉં અને ગણી લઉં 2 ને 1 3, આણ્વિકતા 3, તો એનો પ્રક્રિયાક્રમ પણ શું હશે? 3. તો હું સિલેક્ટ કરી લઈશ આન્સર 3 અને મોટા ભાગે સાચો આન્સર પણ હશે બરાબર. તો આવો એમસીક્યુ હશે તમારી રેફરન્સ બુક ની અંદર બરાબર, શોધી કાઢજો અને જોજો આ જ વસ્તુ તમારે ત્યાં એપ્લાય થશે. આ નહીં હોય, કોઈ પણ હોઈ શકે, પણ ટૂંકમાં આ ટાઈપનું બરાબર. તો ત્યાં તમારી આણ્વિકતા એ મદદરૂપ થશે તમને પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે. ક્લિયર? હવે જો ફટાફટ હું તમને એક વસ્તુ કહી દઉં બરાબર. અત્યાર સુધી પ્રક્રિયાક્રમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? જો પ્રક્રિયાક્રમ નક્કી કરવાની મેથડ ઘણી બધી છે. ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ, આલેખની પદ્ધતિ, અર્ધાયુષ્ય સમયની પદ્ધતિ, એની વાત હું નથી કરતો. એ બધી પ્રાયોગિક મેથડ છે બરાબર. એ છેલ્લે જોઈશું આપણે. ખબર પડી? એક્સ્ટ્રામાં આવશે કારણ કે આપણે ટેક્સ્ટ બુકમાં કોઈ મેથડ નથી. પણ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે આપણી પાસે અત્યાર સુધીમાં કેટલા હથિયારો છે બરાબર? આપણે કેટલા હથિયારો ભેગા કર્યા? તો એક હથિયાર આપણી પાસે આવ્યું પ્રયોગ. તો આ માહિતી તો તમને આપવી પડે બરાબર, પ્રાયોગિક માહિતી બરાબર. અને કાં તો શું આપેલી હોય? કોઈ હિન્ટ આપેલી હોય. હિન્ટ કેવી છે એ તમને આગળ ઉપર થોડી ખબર પડશે બરાબર, ત્યારે હું તમને કહીશ. તો કાં તો કઈક હિન્ટ આપેલી હોય, કાં તો પ્રાયોગિક માહિતી આપેલી હોય બરાબર, તો તમને પ્રક્રિયાક્રમ મેળવી શકો. બીજું બરાબર, બીજું કઈ આપણી પાસે હથિયાર હતું? તો બીજો હથિયાર હતો k નો એકમ. k ના એકમ ઉપરથી આપણે એ વસ્તુ ડિસાઈડ કરી શકીએ. અને હવે ત્રીજું હથિયાર આપણી પાસે શું આવ્યું? આણ્વિકતા. બરાબર, ક્લિયર? આ હિન્ટ ની અંદર મેં તમને કીધું એ પ્રમાણે ઘણીવાર અમુક પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે વિષમાંગ માધ્યમમાં થતી પ્રક્રિયાઓ હંમેશા શૂન્ય ક્રમની હોય બરાબર. તો એ હિન્ટ આપી દીધી. બીજી હિન્ટ તમને આપી શકે કે ભાઈ એ છે એની સાંદ્રતા અડધી કરતા વેગ બમણો થાય છે બરાબર, તો પ્રક્રિયા કેટલા ક્રમની હશે? આવા બધા પ્રશ્નો તમને પૂછે. આવી રીતે હિન્ટ આપેલી હોય તો તમે એના આધારે પણ એ નક્કી કરી શકો. એની શોર્ટકટ મેથડ તમને આપીશ, પણ પછી પહેલા આપણને લોંગ કટ મેથડ આવડવી જોઈએ. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ જે છે અત્યારે આપણી પાસે આટલા હથિયારો છે, એટલે કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટેના. આણ્વિકતા હમણાં જસ્ટ આપણી પાસે આવ્યું. કેવી રીતે? મેં તમને કીધું ધીમો તબક્કો શું નક્કી કરશે? પ્રક્રિયાક્રમ. અને કોઈ અજાણી જ પ્રક્રિયા આપી દીધી સાવ બરાબર, કે જેની અંદર કાંઈ ખબર નથી, જટિલ છે, આમાં શું ખબર પડે તમને? નથી k નો એકમ આપ્યો, પહેલા એ બધું જોઈ લેવાનું. હે, k નો એકમ આપ્યો છે? નહીં. હિન્ટ આપેલી છે? નહીં. પ્રાયોગિક માહિતી કોઈ પણ પ્રકારની? નહીં. તો પછી છેલ્લે શું તમારી પાસે હથિયાર રહેશે? આણ્વિકતા. ત્યારે એનો યુઝ કરવાનો. ક્લિયર? અને આણ્વિકતામાં પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે એ 3 કરતા વધારે હોતી નથી. તો એક નોંધ પણ હું તમને લખાઈ દઉં બરાબર. નોંધમાં શું છે? તો જો પહેલી નોંધ શું થશે? તો કે આણ્વિકતા
3 થી વધુ હોતી નથી. બીજું, હંમેશા પૂર્ણાંક સંખ્યા અને પાછી ધન પૂર્ણાંક સંખ્યા હોય અને પછી શૂન્ય સિવાય. બરાબર, આ યાદ રાખવાનું. બરાબર, એટલે તમે કઈ પ્રક્રિયાને આઈડેન્ટિફાઈ કરી શકો તો કે પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ ને તૃતીય ક્રમ. આની સિવાય કોઈ પ્રક્રિયા માટે તમારું અનુમાન ચાલશે નહીં. ક્લિયર? નંબર 2 શું કીધું તો કે ભાઈ ધીમા તબક્કાની આણ્વિકતા. બરાબર, ધીમા તબક્કાની આણ્વિકતા એ પ્રક્રિયા ક્રમ બરાબર હોય. બરાબર, આટલું કીધું તમને. પણ એક એની અંદર પેચ છે તો એ લગાવી દઉં. બરાબર, શું તો કે મોટા ભાગે દ્વિતીય અને તૃતીય ક્રમ માટે. બરાબર, દ્વિતીય અને તૃતીય ક્રમ માટે આ વસ્તુ તમે લાગુ પાડી શકો. બરાબર, પછી બહુ વધારે હોય નહીં, અપૂર્ણાંક હોય તો પછી એવું બધું લાગુ પડશે નહીં. બરાબર, ક્લિયર? અને ત્રીજું હું તમને કહી દઉં કે ભાઈ આ જે ધીમો તબક્કો છે ને, ધીમો તબક્કો એને શું કહેવામાં આવે છે? વેગ નિર્ણાયક તબક્કો. તો આગળ ઉપર આપણે વેગ નિર્ણાયક તબક્કો એવી વાત કરીએ, એનો મતલબ એ શું હશે? ધીમો તબક્કો હશે. ક્લિયર? હવે બીજી એક પ્રક્રિયા જો. બરાબર, તમને બીજી રીતે પણ એમસીક્યુ પૂછાય તો એ પણ હું તમને કહી દઉં. આ તો એ સીધો એમસીક્યુ કીધો. બરાબર, પછી તમને એમ કહે કે કોઈ એક પ્રક્રિયા નીચે મુજબ થાય છે. નીચે મુજબ થાય છે. કોઈ એક પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ કરી અને પછી તમને આ રીતે પણ ઓપ્શન આપી શકે. a plus 2b gives c. પછી બીજો તબક્કો તમને આપે c plus 2d gives e. પછી ત્રીજો તબક્કો પણ તમને આપે e in the presence of heat gives f. બરાબર, પછી તમને શું કરે ખબર? કૌંસમાં તમને આપી દે ધીમો તબક્કો અને પછી કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું હશે? તો તમારી પાસે તો કાઈ ન, તમને બહુ અઘરો દાખલો પૂછ્યો છે. બરાબર, પણ ધીમા તબક્કાની આણ્વિકતા પ્રક્રિયાક્રમ બરાબર હોય તો 2 ને 1 3. તો આણ્વિકતા 3 તો પ્રક્રિયાક્રમ પણ શું હશે? 3. વાત થઈ ગઈ પૂરી. ખબર પડી? તો આવા પ્રકારના પણ એમસીક્યુ તમારી સામે આવશે. બહુ ઇઝીલી આન્સર આપણે આપી શકીએ. તો આપણી પાસે અત્યારે આટલા હથિયારો છે, આગળ ઉપર આપણી પાસે હથિયારો વધશે તો એની લિસ્ટ હું તમને આપતો જઈશ. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આણ્વિકતા જે છે એનો મુદ્દો એમ ગણો તો સમજવાનો એ કમ્પ્લીટ થાય છે, પણ એક તફાવતના મુદ્દાઓ છે. આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચે કયા કયા તફાવત છે તો એ તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. બરાબર, તો એમાં ખાલી 3 મુદ્દાઓ તો ચાલશે નહીં. બરાબર, બીજા મુદ્દાઓ પણ એડ કરી શકીએ. દાખલા તરીકે જો પ્રક્રિયાક્રમ પ્રાયોગિક છે તો એના મૂલ્યો શું હોય? ઋણ, અપૂર્ણાંક, પૂર્ણાંક, શૂન્ય. બરાબર, આના માત્ર ધન પૂર્ણાંક સંખ્યા અને એ પણ શૂન્ય સિવાય. તો આ મુદ્દો એક થયો કે નહીં? તો આવા મુદ્દાઓ જે છે એ તમને આપેલા છે તો એ ખાસ તમારે જોવાના છે. ક્લિયર? જોઈએ તો મિત્રો હવે આપણે કેટલાક એમસીક્યુ જોઈ લઈએ. બરાબર, એટલે થોડીક આપણને ખબર પડે કે કેવા ટાઈપના એમસીક્યુ આવે અને કેવી રીતે સોલ્વ કરી શકાય. તો જોઈ શકીએ આપણે. ક્લિયર? જોઈએ 63 નંબર. બરાબર, તો જોજો તમને કીધેલું છે 63 નંબર. બરાબર, 3m gives 2n પ્રક્રિયામાં dn by dt is equal to ખાલી જગ્યા. બરાબર, તો હવે શું થશે? તમને પ્રક્રિયા આપી છે 3m gives 2n.
બરાબર. તો આના માટે શું લખી શકાય? તો એની સામે તમારે m નું ઇક્વેશન જોવાનું છે. તો m નું ઇક્વેશન શું થશે? તો જો પહેલી વાત કે વેગ જે છે એ આ બે ના અનુલક્ષીને તમારે શું કરી દેવાનું? આઈડેન્ટિફાઈ કરી દેવાનું. કેવી રીતે થશે? તો કે પહેલી વેગ છે 1/3 પ્રક્રિયકને અનુરૂપ dm dt. ચોરસ કૌંસ કરવાના છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા પ્લસ આવશે, પ્લસ આપણે લખતા નથી, by 2 dn by dt. ક્લિયર? હવે આને સૂત્રનો કરતા બનાવી દો તો બે આવાજો આવી જાય કે નહીં? તો હું આ રીતે લખી શકું -2/3 dm dt is equal to dn dt. ક્લિયર? તો આ મારો આન્સર થશે. તો આન્સર તમારો થશે એ ઓપ્શન જ, સોરી, એ ઓપ્શન જ કેવો છે? સાચો છે. તો અહીંયા ખાસ જોજો મિત્રો, આ જવાબ જે છે તમને ખોટો આપેલો છે, 3/2 આપેલું છે. ખરેખર જવાબ શું આવે? 2/3. બરાબર. તો એ વસ્તુ છે સમારીને વાંચજો. નેક્સ્ટ 64 નંબર ઉપર આપણે જઈએ. વાયુમય પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો એકમ ખાલી જગ્યા છે. વાયુમય પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો એકમ શું થશે? તો ઘણા બધા એકમ આપેલા છે. મિત્રો આની અંદર છે ને સૌથી વધારે ભૂલ થતી હોય છે. તમે લોકો શું કરો? એક્સ્ટ્રીમ લેવલ ઉપર વિચારવા, બરાબર, શું હશે. પણ સિમ્પલ વાયુમય પ્રક્રિયકો છે એટલે સાંદ્રતા દબાણના અનુસંધાનમાં હોય. તો કાં તો વાતાવરણ હોય, કાં તો બહાર હોય. એટલે એકમ શું થશે? એકમ થશે બાર પર સેકન્ડ. પેલામાં મોલર પર સેકન્ડ હતો, આમાં શું આવશે? બાર પર સેકન્ડ. બરાબર. અથવા તો વાતાવરણ પર સેકન્ડ. બરાબર. તો અહીંયા તમારો આન્સર છે વાતાવરણ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આને આમ પણ લખાય કે નહીં? 12 ના બદલે તમે વાતાવરણ લખો. તો વાતાવરણ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. નેક્સ્ટ, પ્રક્રિયા વેગનો SI એકમ કયો છે? 65. પ્રક્રિયા વેગનો SI એકમ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, ભૂલથી છે ને વેગ અચળાંકનો એકમ લખી નાખો છો તમે. બરાબર. એટલે એ ભૂલ ના થાય છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો પ્રક્રિયા વેગનો SI એકમ શું થશે? બરાબર. તો એ એકમ તમને આપેલો છે, જોઈ લેવાનું કે ભાઈ એકમ તમને શેમાં આપેલો છે? તો કે ભાઈ લીટરમાં આપેલો છે? નહીં, મીટરમાં ને એમાં આપેલો છે. તો અલ્ટિમેટલી SI એકમની અંદર કદ શું થાય? આવજો. સાદો એકમ શું છે? મોલર પ્રતિ સેકન્ડ. બરાબર. મોલર પ્રતિ સેકન્ડ. હવે મોલ ને તમે કન્વર્ટ કરો તો શું થશે? તો કે મોલ ભાગ્યા લીટર ઇન્ટુ 1/સેકન્ડ. આવું લખાય કે? જો મોલ SI એકમ, સેકન્ડ SI એકમ, લીટર SI એકમ નથી. તો લીટરના બદલે આપણે કદનું એકમ શું લખીએ? તો SI એકમ બની જાય. તો કે મોલ પ્રતિ મીટર ક્યુબ ઇન્ટુ 1/સેકન્ડ. એટલે આના બદલે આપણે શું લખી શકીએ? તો કે મોલ ઇન્ટુ મીટર રેઝ ટુ -3 ઇન્ટુ સેકન્ડ્સ રેઝ ટુ -1. બરાબર. તો એ આન્સર આપણો થશે ઓપ્શન નંબર, પ્રક્રિયા વેગનો એકમ ઓપ્શન નંબર બી. બરાબર. પણ હવે અહીંયા પણ પ્રોબ્લેમ છે. બરાબર. કે ભાઈ અહીંયા બી મીટર રેઝ ટુ -3 હોવું જોઈએ. તો એ સેટ સમારી લેજો. 66 નંબર, H2 plus I2 gives 2HI. પ્રક્રિયા માટે સાચો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. બરાબર. સાચો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા તમારે જોઈ લેવાનું, ત્રણ સમીકરણ આપ્યા છે. તો ત્રણ સમીકરણનો મતલબ અહીંયા હું ત્રણ સમીકરણ જો લખું તો શું થશે? dH2 by dt. પણ પ્રક્રિયા છે એટલે માઈનસ લાગશે, ઇઝ ઇક્વલ ટુ માઈનસ di2 by dt ઇઝ ઇક્વલ ટુ 2 છે ને? બરાબર. ને નિપજ આવી ગઈ એટલે 1/2 dhi dt. તો જોઈએ કયો ઓપ્શન આપણને આપેલો છે. અહીંયા બી ઓપ્શન આપેલો છે. તો તમે એ વસ્તુ સહેજ જોઈ શકો છો. બરાબર.
હવે જો બી ઓપ્શન ની અંદર શું કરેલું છે, બરાબર, પહેલી વાત એ ઓપ્શન જોઈ લે, આપણે એક પછી એક જોતા જઈએ. જો પહેલો ઓપ્શન સાચું છે, dh2/dt માઇનસ di2/dt માઇનસ ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ 2dhi/dt. 2 તો ના આવે, 1/2 આવે, એટલે પહેલું ઓપ્શન ખોટું. બીજું ઓપ્શન જો 2dh2/dt, 2 નથી, બરાબર, પણ જોઈ લેવાનું ખાસ. પછી 2di2/dt અને dhi, એટલે કે આ આખા સમીકરણને જો 2 વડે ગુણી નાખો તો 2 અને 2 અહીંયા મૂકો એટલે આ નીકળી જાય, તો બીજું સમીકરણ કેવું થાય? સાચું. ક્લિયર? ત્રીજા સમીકરણની અંદર કોઈ સહગુણકો નથી લીધેલા, એટલે કે સી ની અંદર, તો એ ખોટું. ડી ની અંદર તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ સી ને ડી બંને સેમ જ છે, બરાબર, એટલે બંને કેવા છે? ખોટા. ક્લિયર? એટલે આ વસ્તુ સાચી. તમને કેવી રીતે આપેલું છે? તો કે 2 અને અહીંયા 1, એ પણ સાચું. આખા સમીકરણને 2 વડે તમે ગુણી શકો. ક્લિયર? તો આ રીતે તમને આપેલું છે. સેકન્ડ લાસ્ટ જોઈ લઈએ આપણે, બરાબર. તમને આપેલું છે એક સમીકરણ 1/2 a gives b. પ્રક્રિયામાં a ના ઘટવાના દર અને b ના વધવાના દર વચ્ચેનો યોગ્ય સંબંધ, બરાબર. હવે જો a નો ઘટવાનો દર કહી શકે, એ વપરાવાનો દર કહી શકે, બરાબર, અને એ અદ્રશ્ય થવાનો દર પણ કહી શકે, બરાબર. એટલે આ શબ્દો તમારા વપરાય છે કોના માટે? પ્રક્રિયા ઘટવાના દર એના માટે, બરાબર. તમને એમ પણ કહી શકે કે એના અદ્રશ્ય થવાનો દર, બરાબર, અને બી ના બનવાનો દર, બી ના સર્જનનો દર. આવી રીતે તમને શબ્દો વાપરે તો આવડવા જોઈએ. ક્લિયર? હવે એ ના બનવાના દર એનો મતલબ શું થાય? તો કે એ ના ઘટવાનો દર એનો મતલબ શું થાય? તો કે da/dt. ઈ વેગ નથી, ઈ પ્રક્રિયક એ નો ઘટવાનો દર છે, પ્રક્રિયા વેગ નથી. ક્લિયર? એ વાત યાદ રાખજો. બી ના વધવાના દર સાથેનો યોગ્ય સંબંધ, એટલે આ બંને વચ્ચેનો એક યોગ્ય સંબંધ તમારે માંગેલો છે. મેં ખોટું લખ્યું છે? યસ. અહીંયા આવે 2b, બરાબર. તો શું કરવું? તો વેરી સિમ્પલ છે, તમારો ઓપ્શન એક તો પહેલા જોઈ લેવાનો, બરાબર, અને પછી તમારે અનુમાન કરવાનું. હું આ જ રીતે જો કરું તો મારો વેગ શું આવશે? તો પહેલી વાત કે માઈનસ, અને 1/1/2 કરું એટલે છેદનો છેદ ઉપર આવશે, એટલે આનો જવાબ આવશે 2da/dt is equal to, અહીંયા 1/2 આવશે, 1/2 db/dt. હવે મારે તો આ da/dt નું કામ છે, 2da/dt નું કામ નથી, એટલે 2 વડે શું કરી નાખું? બંનેને જો ભાગી નાખું, બંનેને ભાગી નાખું 2 વડે, તો શું થશે? તો માઈનસ da/dt is equal to, 2 વડે ભાગ્યું ને મેં, એટલે 1/4 db/dt, અથવા તો 2 ને આ બાજુ મોકલી દો, એમ પણ કહી શકાય. તો આ માઈનસ છે એ શું દર્શાવે છે? ઘટાડો. એટલે એના અદ્રશ્ય થવાનો દર, એના ઘટવાના દરને આપણે માઈનસ વડે દર્શાવેલું છે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/4 db/dt. તો હવે ઓપ્શન આપણે જોઈએ કયું મેચ થાય છે, બરાબર. તો ઓપ્શન નંબર એ જ આપેલું છે, એ આપણે ડાયરેક્ટ મેચ થઈ જાય છે. આપણે આની જેમ કોઈ એમાં ગુણાકાર કરવાની જરૂર નથી. ક્લિયર? તો આ રીતે બહુ આસાનીથી આન્સર આવી શકે. નેક્સ્ટ 68 નંબર જોઈએ આપણે. તમને એક રિએક્શન આપેલું છે 2N2O5 gives 4NO2 plus O2. આવું એક રિએક્શન આપેલું છે. તો પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ તમને છે ને બધાના અનુલક્ષીને આપેલો છે. તો હું તમને એક સમીકરણ કહી દઉં, સિમ્પલ. આના પ્રક્રિયા વેગ તમે કેવી રીતે ડિસાઈડ કરશો? તો કે 3 રીતે ડિસાઈડ કરી શકાય. પહેલો પ્રક્રિયક ઉપર, તો પ્રક્રિયક ઉપર પ્રક્રિયા વેગ શું હશે? તો કે 1/2 d N2O5 dt. પછી ઇઝ ઇક્વલ ટુ 4 છે કે નહીં સહગુણક? તો ત્યાં તો પ્લસ આવશે કારણ કે નિપજ આવી ગઈ. તો dNO2/dt. અને આ પણ નિપજ છે, તો એને અનુલક્ષીને પણ તમે 1/1 એટલે કઈ નથી આવતું, બરાબર. એટલે આપણે ત્યાં 1 લખવાની જરૂર નથી. dO2/dt. તમને કયું આપેલું છે એ આપણે સહેજ જોવાનું રહેશે. તો જોઈ લઈએ, બરાબર. પહેલું ઓપ્શન છે 1/2 dN2O5/dt. તો સાચું છે? નો.
કારણ તો કે માઇનસ ના લગાવેલો નથી, બરાબર, ને માઇનસ હોવો જોઈએ. બી ઓપ્શન 2d n2 by, બરાબર, 2d તો છે જ નહીં એટલે ખોટું. સી 1/4 NO2, NO2 ના અનુસંધાનમાં 1/4, તો આ ઓપ્શન કેવું છે? સી સાચું છે, ને આપેલું પણ છે. અને 4d NO2 તો એ કેવું છે? ખોટું. ક્લિયર? તો આ રીતે તમે મેન્શન કરી શકો. નેક્સ્ટ કેટલાક MCQ જોઈએ. જોઈએ મિત્રો નેક્સ્ટ MCQ એ છે 72 નંબર. બરાબર, નંબર તમને યાદ રહે એટલા માટે હું લખું છું, આડાવડા નંબર છે એટલે. તો પણ પ્રક્રિયા જો રકમ વાંચો. જો પ્રક્રિયા a + 2b gives c + 2d માં t = 0 સમયે પ્રક્રિયાનો શરૂઆતનો વેગ તમને આપેલો છે -dA/dt = 2.6 × 10⁻², અને મોલર પર સેકન્ડ હોય તો t = 0 સમયે, બરાબર, t = 0 સમયે, t = 0 સમયે -dB/dt ક્વેશ્ચન માર્ક કેટલો હશે? બરાબર, અને ખાલી જગ્યા મોલર પર સેકન્ડ એમ લખેલું છે. તો બહુ ઇઝીલી આ આન્સર આવી જાય. પહેલી વાત કે તમારી પાસે પહેલા તો પ્રક્રિયા હોવી જોઈએ. તો પ્રક્રિયા તમને આપેલી છે a + 2b gives c + 2d, બરાબર. હવે આ પ્રક્રિયાની અંદર આપણને પ્રક્રિયકોના હિસાબે જ વાત કરેલી છે, એટલે એનો મતલબ શાબ્દિક રીતે પણ આપી શકાય કે ભાઈ a ના અદ્રશ્ય થવાનો દર આટલો છે, તો b ના સર્જનનો દર કેટલો હશે, બરાબર. હવે b પ્રક્રિયક છે એટલે શું થશે કે a ના અદ્રશ્ય થવાનો દર આટલો છે, તો b ના અદ્રશ્ય થવાનો દર કેટલો છે. આવી રીતે શબ્દોમાં પણ પૂછી શકે, બરાબર. તો કેવી રીતે મળશે જોઈ લઈએ, બરાબર. પહેલા આનું સાદું સમીકરણ લખીએ, બરાબર, કે પ્રક્રિયા વેગ = dA/dt હવે જો સહગુણક છે કે નહીં તો -1/2 dB/dt. મારે શું જોઈએ છે? dB/dt, બરાબર. એટલે એને હું સૂત્રનો કર્તા બનાવી દઉં તો મારી પાસે -dB/dt = 2 આ બાજુ આવશે તો આ શું થઈ જશે? -2 dA/dt, બરાબર. હવે -dA/dt બરાબર મારી પાસે વેલ્યુ છે તો હું ડાયરેક્ટ મૂકી દઈશ, એટલે 2 ગુણ્યા -dA/dt બરાબર આવી જશે, એટલે માઈનસ અને dA/dt એના આખા બરાબર હું શું મૂકી દઈશ? 2.6 × 10⁻². જવાબ તમારો વેગનો પણ માઈનસ તો આવે જ નહીં, બરાબર. એટલે એ વસ્તુ તો ધ્યાનમાં રાખજો. તો એ 26 × 52 ગુણ્યા 10⁻² મોલર પર સેકન્ડ. ક્લિયર? તો આટલી રીતે આન્સર આવી શકે. તો આન્સર છે આપણો બી, ડાયરેક્ટ આન્સર આવે છે, બરાબર. 73 નંબર આપણે જોઈએ. 2SO2 + O2 gives 2SO3 માં SO2 ના વપરાશનો દર 6.4. હવે તમને વપરાશનો દર કીધો છે. વપરાશનો દરનો મતલબ મેં કીધું અદ્રશ્ય થવાનો દર, એટલે તમને આપેલો છે -dSO2/dt બરાબર 6.4 × 10⁻³ ગ્રામ પર સેકન્ડ, બરાબર. અને SO3 ઉત્પન્ન થવાનો દર હોય ને એટલે શું કરી દેવાનું? એ પ્લસ રાખવાનો, બરાબર, કારણ કે એ નિપજ હશે. ખાલી જગ્યા ગ્રામ પર સેકન્ડ. બરાબર. હવે આનું માટે શું કરવું? તો આના માટે શું કરી શકાય? તો આના માટે પહેલી વાત કે તમને ધ્યાન ગયું હોય કે ના ગયું હોય, મેઇન વસ્તુ છે અહીંયા. ખરેખર તમે રિએક્શન જુઓ તો રિએક્શન તો બહુ સિમ્પલ જ છે, બરાબર. રિએક્શન શું છે? રિએક્શન જો અહીંયા જ લખી દો, કઈ વાંધો નહીં, બરાબર. જગ્યા ભલે ઓછી રહી તો શું છે? 2SO2 + O2 gives 2SO3.
એનો મતલબ જેટલો SO2 વપરાશે એટલો જ SO3 વપરાશે. તો તમે ડાયરેક્ટ જવાબ શું લખી દો? 6.4 × 10⁻³ અને જો જવાબ આપ્યો હોય તો મોટા ભાગના એ જ સિલેક્ટ કરે. બેનો બે સરખો. ઓકે, ફટાફટ જવાબ આવી ગયો. લોજિકલ ક્વેશ્ચન હતો, એવું પણ કે હતા. બરાબર. પણ અલ્ટિમેટલી તમે અહીંયા જુઓ, એકમ શું છે? ગ્રામ. ગ્રામમાં કોઈ વાત આપણે કરતા નથી, વાત શેમાં કરીએ છીએ આપણે? મોલમાં. તો SO2 નું મોલેક્યુલર વેઇટ તમને ખ્યાલ હશે 64. ના ખબર હોય તો ભાઈ 16 દુ 32, 32 ને 32 64. બરાબર. તો એ 64 હોય તો તમે શું કરી શકો? આને ભાગો 64 વડે, એટલે તમારો જવાબ આવશે 0.1 × 10⁻³ મોલ પર સેકન્ડ. બરાબર. તો મોલરના બદલે મોલ તમે લઈ શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર. મોલરના બદલે મોલ તમે લઈ શકો. એ જવાબ તમારો સાચો આવે. બરાબર. અહીંયા પણ તમારો જવાબ મોલમાં આવશે. બરાબર. તો હું એમ કહી શકું કે નહીં ભાઈ SO3 ઉત્પન્ન થવાનો દર પણ કેટલો હશે? સેમ ટુ સેમ હશે. બરાબર. 0.1 × 10⁻³ મોલર પર સેકન્ડ. બરાબર. તો બે વસ્તુ કેવી હશે? સેમ જ હશે એવું આપણે અનુમાન કરી શકીએ. તો આના હિસાબે D SO3 /dt is equal to શું થઈ જશે? 0.1 × 10⁻³ પણ શું? ગ્રામ પર મોલ પર સેકન્ડ. આપણને જવાબો બધા ગ્રામમાં આપ્યા છે. બરાબર. તો આપણે શું કરવું જોઈએ? એને એના અણુભાર વડે ગુણવું પડે. અણુભાર કેટલો થશે? હવે અણુભાર થશે તમારી પાસે 64 અને તમારે એની અંદર કેટલા એડ કરવાના? એક ઓક્સિજન એડ કરવાનો. એક ઓક્સિજન નો મતલબ 16. તો 64 માં 6 એડ કરો, 70 માં 10 એડ કરો, 80. તો અહીંયા કેટલો થશે? 80. 80 વડે 0.5 ને ગુણો એટલે તમારો જવાબ આવે 8 × 10⁻³ ગ્રામ પર સેકન્ડ. બરાબર. તો આ રીતે તમારો આન્સર આવે. આન્સર શું આપેલો છે એ આપણે જોઈએ. તો આન્સર બી. બરાબર. શું થશે? 8 × 10⁻³ ગ્રામ પર સેકન્ડ. તો આ રીતે તમારા દાખલાઓ થઈ શકે. બહુ ઈઝી દાખલાઓ હોય છે પણ થોડુંક લોજિક તમારે લગાવવું પડે. એની પછીનો દાખલો જે છે એ હું અહીંયા થોડીક સાઈડમાં કરી નાખું કારણ કે મારે કંઈ પૂછવું નહીં. બરાબર. H++ OH- gives H2O. એક પ્રક્રિયા આપેલી છે. H++ OH- gives H2O. H+ આયનની સાંદ્રતામાં 0.02 મોલરનો ઘટાડો થતા 2 નેનોસેકન્ડ લાગે છે. તો પ્રક્રિયાનો વેગ ખાલી જગ્યા મોલર પ્રતિ સેકન્ડ. તો આ સરસ છે. બરાબર. તો જો H+ નો ઘટાડો, બરાબર, તમે આ રીતે લખો તો વાંધો નહીં, -dH+/dt લખો તો પણ વાંધો નહીં. બરાબર. તો એમાં શું થાય છે? તો એ તમને કીધું કે 0.02 મોલર પર 2 નેનોસેકન્ડ. 2 નેનોસેકન્ડ કે 2 નેનોસેકન્ડ? 2 નેનોસેકન્ડ લાગે છે. એટલે નેનોસેકન્ડ્સ. બરાબર. તો તમને કીધેલું છે કે આનો પ્રક્રિયા વેગ કેટલો હશે. બરાબર. પ્રક્રિયા વેગ. તો આના બરાબર હું આમ લખી શકું કે આ વસ્તુ શું આપેલી છે? તો કે dH+/dt અને માઈનસ. ક્લિયર? તો હું પ્રક્રિયા વેગને મેન્શન કરું ડાયરેક્ટ. બરાબર. તો ડાયરેક્ટ હું મેન્શન કરી શકું કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? -dH+/dt. તો આ વેગ જ છે, કોઈ ઇશ્યુ નથી. આ વેગ જ મળી ગયો પણ એ વેગ થશે નહીં. કેમ? તો કે નેનો સેકન્ડમાં છે. આપણે ગણતરી શેમાં કરીએ છીએ? સેકન્ડમાં. બરાબર. અને ઓપ્શન્સ ખાસ જોઈ લેવાના. ઓપ્શન્સ તમને સેકન્ડમાં આપેલા છે. તો શું કરવું? તો ભાઈ નેનોને બદલો. આવી રીતે લખી શકાય. નેનો કાઢો એટલે શું મળશે? તા 10⁻9 સેકન્ડ્સ. આને ઉપર લઈ જાઓ એટલે શું મળશે તમને? 0.01 × 10⁻9 એ ઉપર જશે એટલે શું થઈ જશે? +9 થઈ જશે અને 1/સેકન્ડ. બરાબર. અને અહીંયા મોલર તો હતું જ. બરાબર. તો આ રીતે થઈ ગયું કે નહીં? તો હવે આ જવાબ તમારો થશે. પણ આપણને જવાબ જે છે જે રીતે આપ્યો એ રીતે આપણે કન્વર્ટ કરી દઈએ. તો જો તમને જવાબ આપેલો છે 1 × 10⁻7 એટલે આને ગુણીને જવાબ આપ્યો. તો આની અંદરથી 100 બાદ અંદરથી કાઢીને આની સાથે ગુણો. બરાબર. તો શું થઈ જાય? 1
ઇન્ટુ 100 નીકળ્યા એટલે 2 ઘાત નીકળી ગઈ કે નહીં? તો 7. તો આપણો જવાબ ઓપ્શન એ. ખાસ ધ્યાન રાખજો, બરાબર? આવા ઓપ્શન્સ તમારા લોજિકલ દાખલા હોય, કોન્સેપ્ટ એકનો એક, પણ ઘણી બધી રીતે તમને પૂછી શકે. સારા ઘણી માહિતી મળી હશે. પાછળ ઉપર બીજા પણ એમસીક્યુ કરીશું, બરાબર? પણ અત્યારે થોડાક એમસીક્યુ કરાવ્યા જેથી કરીને તમને થોડુંક ખબર પડે કે ભાઈ કેવી રીતે લોજિક લગાવી શકાય. સેમ ટુ સેમ, બહુ ઓછા સૂત્રો છે, ખાલી લોજિક લગાવવાનું શીખવાનું છે, બસ. બરાબર? મળી